બોટાદની અંદર જે કરદા કેસ થયો હતો એ કરદા કેસની અંદર અનેક જે ખેડૂત આગેવાનો હતા એ જેલવાસ ભોગવી રહ્યા હતા। એમાં ખાસ કરીને રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ છે એ પણ છેલ્લા અનેક દિવસોથી જેલવાસ ભોગવી રહ્યા હતા અને આજે ગઈકાલે એમના જે કોર્ટ દ્વારા જામીન થયા છે એટલે સત્યની જીત થઈ છે અને આજે પ્રવીણભાઈ રામ છે એ જેલમાંથી છૂટીને જુનાગઢ ખાતે પધારેલા છે। જુનાગઢ ખાતે તમામ ખેડૂતોએ અને ખેડૂત આગેવાનોએ એનું ભવ્ય સ્વાગત કર્યું છે। આજે જુનાગઢની અંદર પ્રવીણભાઈ જુનાગઢની અંદર પધારતાની સાથે જ અહીંયા જુનાગઢ મધુરમ ચોકડી પાસે જે દેવાજ બાપા બોરદરનું જે સ્ટેચ્યુ છે એને ફૂલહાર કરી અને એમના આશીર્વાદ પણ લીધા છે। અને હવે આવનારા દિવસમાં જે રીતે ભૂતકાળની અંદર જે પ્રવીણભાઈ છે ખેડૂતો માટે લડ્યા છે એવી જ રીતે આવનારા દિવસમાં લડત છે એ તેજ બનાવશે ને આવનારા દિવસમાં પણ ખેડૂત માટે લડતા રહેશે, ખેડૂતોને એનો હક છે એ અપાવીને રહેશે।